ગુડ મોર્નિંગ ટ્રેડર્સ. તો આપણે આવી ગયા છે ગ્રો એપમાં અને આપણે અહીંયા આગળ નિફ્ટી 50નો ચાર્ટ ઓપન કરી લીધો છે. તો આપણે અહીંયા આગળ થોડુંક એનાલિસ કરીશું. તો તમે દેખી શકો છો કે અહીંયા આગળ એક નીચેથી થ્રેડ લાઈન આવે છે, બરાબર છે. તો આપણે આવી ગયા છે 15 મિનિટના ચાર્ટ પર. તો આ થ્રેડ લાઈનને આપણે સપોર્ટ બનાવીશું, ઠીક છે. તો અહીંયા આગળ આપણે એક સપોર્ટ તમે દેખી શકો છો. અહીંયાથી માર્કેટ સપોર્ટ લીધું છે અને ઉપર ગયું છે, અહીંયાથી પણ ઉપર ગયું છે અને અહીંયાથી પણ ઉપર ગયું છે. તો અહીંયા ગાડી 26,000નો લેવલ પણ છે, રાઉન્ડ નંબર 26,000ના લેવલ છે અને માર્કેટ અહીંયા ગાડી ઓપન થઈ ગયું છે. તો 26,000ના લેવલની નીચે માર્કેટ ઓપન થઈ રહ્યું છે, ઠીક છે. તો આપણે અહીંયા ગાડી આપણો ટ્રેડ રહેશે ડાઉન સાઈડનો. તો અહીંયાથી માર્કેટ મને લાગે છે કે ટ્રેડ લાઇન કને આવી શકે છે, તો આપણે ડાઉન સાઇડનો ટ્રેડ બનાવીશું. તો અહીંયા ગાડી આપણે 26,150ના પુટમાં આપણે એન્ટ્રી બનાવી લીધી છે. તો ફ્રેન્ડ્સ આપણે દેખીશું હવે અહીંયા આપણો પ્રોફિટ થાય છે કે લોસ થાય છે, ઠીક છે. તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા ગાડી જલ્દીથી આપણો ટાર્ગેટ લગાવીશું. તો આપણો ટાર્ગેટ રહેશે 40 પોઈન્ટનો અને આપણું એસએલ રહેશે 20 પોઈન્ટનો. તો ચાલો આપણે જોઈએ આપણો ટાર્ગેટ આવે છે કે આપણો એસએલ આવે છે, ઠીક છે. ટ્રેડર્સ અહીંયા આપણો એક જ કેન્ડલમાં આપણો ટાર્ગેટ હિટ થઈ ગયો છે અને અહીંયા લગભગ આપણો 2800નો પ્રોફિટ થયો છે. તો તમે જોઈ શકો છો. તો અહીંયા ગાડી સપોર્ટ છે, તો અહીંયાથી માર્કેટ ઉપર થોડુંક જઈ શકે છે. જો સપોર્ટ તૂટે તો માર્કેટ અહીં ટ્રેડ લાઇન્સ સુધી આવી શકે છે, ઠીક છે. તો અહીંયા ગાડી આપણો આજનો પ્રોફિટ થઈ ગયો છે. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ઠીક છે.